કાંકરેજના શિહોરીમાં સાયબર ફ્રોડનો થયો પર્દાફાશ। અલગ અલગ રાજ્યોમાં લોકો લાલચ આપી પૈસા પડાવી પાટણ અને બનાસકાંઠાના 2 શખ્સોના ખાતામાં પૈસા કરાવતા હતા સગે વગે। શિહોરી પોલીસે કાંકરેજના શિહોરીના બાલસિંહ વાઘસિંહ ભટ્ટેસરિયા અને પાટણના કેતન પ્રવીણભાઈ દરજીને સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી। આ બંને શખ્સો સામે ગુનો નોંધી પોલીસે એક શખ્સને ઝડપી 19 લાખ ઉપરાંતની રકમ કરી કબજે। સમગ્ર મામલે પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ। ઓકે, તારું બનાસ બેંકમાં જે આ ખાતું હતું એ ખાતું કોણ વાપરતું હતું? એ કેતન નામનો દર્દી, કેતન નામનો વ્યક્તિ લઈ ગયો। કેટલા સમયથી એ વાપરતું હતું? 2 મહિનાથી। 2 મહિનાથી। એની અંદર જે છે આ અલગ અલગ તારીખ હોય 1 લાખ રૂપિયા ને એવી મોટી મોટી રકમ છે, એમ કરી કુલ 19 લાખ રૂપિયા છે। પૈસા કોના છે? એ સર એને બધું ટ્રાન્ઝેક્શન કર્યું, મારી જોડે સિમ કાર્ડ, પાસબુક અને એટીએમ કાર્ડ લઈ ગયું। એ કોના નામનું? તારા નામનું હતું સિમ કાર્ડ ને? હા, સિમ કાર્ડ બધું મારા નામનું હતું। તમામ વસ્તુ એને આપી હતી? હા। અને એ કોના પૈસા જમા કરાવતો હતો? સર એ ખબર નથી, મને એને 10,000 રૂપિયા આપ્યા હતા। મારા પૈસા જરૂર હતી, મને કહ્યું 10,000 આપી, સિમ કાર્ડ, પાસબુક અને એટીએમ કાર્ડ મને આપ। તો આ ખાતા ઉપર 2 અલગ અલગ રાજ્યના અલગ અલગ વ્યક્તિઓએ ફરિયાદ કરેલી છે સાયબર ફ્રોડની, બરાબર? તો એ બદલ છે એ અહીંયા આગળ તમે આ જે પૈસા 19 લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્ઝેક્શન થયેલા છે એનો હિસાબ છે? કોણે આપ્યા, ક્યાંથી આવ્યા? ના સર, કોઈ જ નહીં। ના સર। તો તમારું ખાતું છે સાયબર ફ્રોડ જે છે એના માટે વપરાયેલું છે અને એ ખાતાના માલિક તમે છો એટલે તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી આજ રોજ કરેલી છે। ઠીક છે, બાબુ।